હજી લાસ્ટ જે વિડિયો લેક્ચર હતો આપણે એમાં લોકોએ શું કર્યું હતું તો કે ભાઈ હેનરી ફેયોના આપણે જે 14 પ્રિન્સિપલ્સ હતા બરોબર છે એ પ્રિન્સિપલ્સ એના હતા મેનેજમેન્ટના પ્રિન્સિપલ હતા અને એ મેનેજમેન્ટના 14 પ્રિન્સિપલ્સ માંથી આપણે પહેલું પ્રિન્સિપલ જોયું હતું ડિવિઝન ઓફ વર્ક બરોબર છે બીજો કોઈ પ્રિન્સિપલ હતો એ ઓથોરિટી એન્ડ રિસ્પોન્સિબિલિટી ત્રીજો હતું ડિસિપ્લિન અને ચોથું હતું યુનિટી ઓફ કમાન્ડ બરાબર છે ફ્રેન્ડ્સ આજે આપણે પાંચમો જોઈએ છીએ યુનિટી ઓફ ડિરેક્શન આપણે વાત થઈ ગઈ હતી યુનિટી ઓફ કમાન્ડ હોય બરોબર છે તો વર્કર છે એ કન્ફ્યુઝ ન થાય કે એને કોને ઓબે થવાનું છે બરોબર છે એટલે કે એને ખ્યાલ આવે કે એને કોને જવાબ દેવાનો છે કોના માટે રિસ્પોન્સિબલ છે એને ખબર પડે જો યુનિટી ઓફ કમાન્ડ હોય તો એક જ જણાનું માને વધુ દે તો એને હવે એવી જ રીતના યુનિટી ઓફ ડિરેક્શન બરોબર છે બધા લોકો ડાયરેક્ટ કરી રાખે જેમ કે આજનો મુદ્દો હાલે છે કિસાનનો બરોબર છે તો પેલા કેવું હતું 2-3 જણા ડાયરેક્ટ કરતા હતા બરોબર છે પછી આખું સિચ્યુએશન કંટ્રોલ બહાર જ થઈ ગઈ તો ન્યા શું રહ્યું કોઈ ડિરેક્શન એક વ્યક્તિનું રહ્યું જ નહીં યુનિટી ઓફ ડિરેક્શન ન રહ્યું એટલે આજ જો આ ધબાધબી બોલે છે અત્યારે દિલ્હીમાં બરોબર છે તમે જો સમાચાર આજના જોયા હોય તો અત્યારે ધબાધબી છે કારણ કે યુનિટી ઓફ ડિરેક્શન નહોતું ત્યાં બરોબર છે એક સંઘ છે એને કીધું તમે ભાઈ આ રસ્તે જાજો બરોબર છે બીજો સંઘ છે અમે આ રસ્તે જાશું કોઈને પોતે જે આખું જે કન્ડક્ટ કર્યું હતું જેને કોઓર્ડિનેટર હતા એ પોતાનામાં કોઓર્ડિનેશન નહોતું બરોબર છે એટલે અહીંયા યુનિટી ઓફ ડિરેક્શન હતું નહીં બરોબર તો અહીંયા જો યુનિટી ઓફ ડિરેક્શન જો પ્લાનિંગ ઇઝ એન આઉટલાઇન ફોર ફ્યુચર માટે શું છે પ્લાનિંગ છે એક આઉટલાઇન છે ધીસ કેન બી ડન થ્રુ જોબ ડિવિઝન એન્ડ સ્પેશિયલાઇઝેશન હવે આ તમારે પ્લાનિંગ કરવું હોય તો કેના દ્વારા શક્ય થાય એક તો તમે જોબનું ડિવિઝન કરી દો અને સ્પેશિયલાઇઝેશન કરી દો if deviation are found during planning વખતે જો કોઈ તફાવત આવે ડેવિએશન બોલે તો ડિફરન્સ બરાબર છે then direction guidance is provided ત્યારે શું થાય તો કે ભાઈ કાં તો તમારે ડિરેક્શન દેવું પડે કાં તો તમારે ગાઈડન્સ દેવું પડે બરાબર છે જો પ્લાનિંગ વખતે કોઈ ડેવિએશન આવે તો this direction should be given by superior authority હવે આ ડિરેક્શન આપતું કોણ હોય છે તો કે સુપીરિયર ઓથોરિટી જ આપતો હોય ને કે વર્કર ડિરેક્શન દે કોઈને નહીં સુપીરિયર ઓથોરિટી by doing this coordination of all tasks and efforts can be done easily તો આના દ્વારા શું થશે આ કરવાથી કોઓર્ડિનેશન છે એ બધા ટાસ્કનું અને એફર્ટ્સ છે એ બધા ઈઝીલી થઈ જશે according to this principle there should be only one superior employee group and this group should be doing job for only one purpose અને આના માટે એક સુપીરિયર આખું ગ્રુપ હોવું જોઈએ બરાબર એક જ ગ્રુપ હોવું જોઈએ and this group should be doing job અને આ ગ્રુપ છે એ કામ કરતું હોવું જોઈએ for only one purpose એક પર્પસ માટે જ એક ગ્રુપ છે એ એક પર્પસ માટે જ કામ કરશે બરોબર છે માનો કે વેબસાઇટ ડેવલપમેન્ટ નો આપણે કહીએ બરોબર છે અને સેલ્સ નું આપણે તો ઉદાહરણ એક્ઝામ્પલ કે ભાઈ પરચેસ ડિપાર્ટમેન્ટ હોય સેલ્સ ડિપાર્ટમેન્ટ હોય સ્ટોર ડિપાર્ટમેન્ટ હોય પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ હોય તો પરચેસ ડિપાર્ટમેન્ટ વાળા એના જે સબઓર્ડિનેટ હોય એને ગાઈડન્સ શેનું દેવાનું પરચેસ રિલેટેડ જ દેવાનું એને સેલ્સ નું દેવાનું થતું નથી જો એ સેલ્સ નું ગાઈડન્સ દેવા માંડશે તો શું થઈ જશે કન્ફ્યુઝ થઈ જશે એમ્પ્લોય બરોબર છે તો એક વખત જોઈ લો પાછોમાં તમે શું લખી શકશો યુનિટી ઓફ ડિરેક્શન માં તો કે ભાઈ આઉટલાઇન ઓફ ફ્યુચર હા પ્લાનિંગ ઇઝ ધ આઉટલાઇન ફોર ફ્યુચર બરોબર અને ધીસ કેન બી ડન થ્રુ જોબ ડિવિઝન એન્ડ સ્પેશિયલાઇઝેશન એટલે આપણે વાત થઈ ગઈ પરચેસ ડિપાર્ટમેન્ટ સેલ્સ ડિપાર્ટમેન્ટ એ પછી હવે જો પ્લાનિંગ વખતે ડેવિએશન જોવામાં આવે તો શું જરૂર પડે આપણને ગાઈડન્સની ડિરેક્શનની બરોબર છે અને ડિરેક્શન છે કોના દ્વારા દેવાતું હોય સુપીરિયર ઓથોરિટી દ્વારા અને આના દ્વારા બધા જે ટાસ્ક હશે એનું કોઓર્ડિનેશન થશે અને એફર્ટ્સ છે એ આપણે લોકો ઈઝીલી કરી શકશું આ પ્રિન્સિપલ મુજબ એક જ ગ્રુપ હોવું જોઈએ સુપીરિયર એમ્પ્લોઈઝ નું અને એ ગ્રુપ છે એક જોબ કરતું હોવું જોઈએ એક પર્પસ માટે જ એક વખત વાંચી લો એટલે આવડી જાય ફટાફટ સર આ છૂટક પૂછે તો 1-2 માર્કમાં પૂછે કે 3 માર્કમાં 2 માર્ક્સ આપણે આટલું લખવાનું ડ્રોઈંગ અંડર ગ્રુપ કેપિટલમાં હા આ ચેપ્ટર નું સર વેટેજ કેટલા 10 થઈ જશે ને બધા ચેપ્ટર 10 માં છે એવું with option total paper કેટલા માર્ક નું 130 127 130 130 બધાયમાં કે બધામાં 130 જોઈએ ને ભાઈ જે અલગ અકાઉન્ટ્સ નું કીધા ઈ તારું આમાં 127 હતું દોશીમાં મેન મિથલાઈ ગયું
આપણે ચેક કરી લેવું એવું હશે તો બધાનું એક વખત આજે આજ તો નહીં હું કાલે જોઈ લેશું બધા ચાલો થઈ ગયો ચાલો સબોર્ડિનેશન સિક્સ પ્રિન્સિપલ કરીએ છીએ કે સબોર્ડિનેશન ઓફ ઇન્ડિવિજ્યુઅલ ઇન્ટરેસ્ટ ટુ જનરલ ઇન્ટરેસ્ટ બરોબર છે કે એકનો જે ઇન્ટરેસ્ટ હોય એને જનરલ ઇન્ટરેસ્ટમાં સબોર્ડિનેટ કરી દેવાનો બરોબર ભેગો કરી દેવાનો બધા જેમ કે આપણે કેમ ઓબ્જેક્ટિવનો ટોપિક જોયો હતો કે ભાઈ ઇન્ડિવિજ્યુઅલ ઓબ્જેક્ટિવ હોય એને કોની સાથે મર્જ કરી દેવાના બિઝનેસના ઓબ્જેક્ટિવ સાથે મર્જ કરી દેવાના એવા બધા પ્રયત્ન કરે છે મેનેજમેન્ટ ઇઝ અ કલેક્ટિવ એક્ટિવિટી અમને ખબર જ છે કે ભાઈ મેનેજમેન્ટ છે આખી કેવી એક્ટિવિટી છે કલેક્ટિવ કારણ કે જાજા બધી એક્ટિવિટી આવે છે એટલા માટે હેન્સ there should be coordination between person and the department એટલા માટે પર્સન અને ડિપાર્ટમેન્ટ વચ્ચે શું હોવું જોઈએ કોઓર્ડિનેશન હોવું જોઈએ this result in an easy achievement goal of business unit અને એને કારણે બિઝનેસ યુનિટ છે એનો ગોલ અચીવ થઈ જાય છે this principle shows that interest of individual or employee group should be considered as subsidiary against the interest of whole unit આખા જે યુનિટનો ઇન્ટરેસ્ટ હોય ને એનું સબસિડિયરી ગણવાનું છે આખા યુનિટનું અડધું હા એટલે માન કે ઇન્ડિવિજ્યુઅલ નો જે ગોલ હોય ને એટલે એમ બિઝનેસ નો જે ગોલ હોય ને એનો જ એક પાર્ટ ગણવાનો ઇન્ડિવિજ્યુઅલ નો ગોલ બરોબર છે એટલે કે જો હું એમ કહું કે કોઈ ઓર્ગેનાઇઝેશન છે બરોબર એનો ગોલ છે કે એનો સેલ્સ ટાર્ગેટ અચીવ કરવો છે 50000 યુનિટ વેચવા છે 50000 યુનિટ વેચવા છે બિઝનેસ નો ગોલ થઈ ગયો તો હવે માન કે આપણે કોઈ સેલ્સમેન રાખ્યા હોય તો સેલ્સમેન નો પોતાનો ગોલ હોય ને કે મારે 10000 યુનિટ આ વખતે સેલ કરવા છે બરોબર તો અહીંયા ઈ જ કહેવા માંગે છે કે જે ઇન્ડિવિજ્યુઅલ નો જે ગોલ હોય ને ઈ સબસિડિયરી છે ઓફ ધ બિઝનેસ ગોલ હા બિઝનેસ ગોલ નો આ સબસિડિયરી છે ઇન્ડિવિજ્યુઅલ નો ગોલ ઈ ઇમ્પોર્ટન્ટ હા અને એના વચ્ચે કોઓર્ડિનેશન હોવું જોઈએ સબઓર્ડિનેશન હોવું જોઈએ this means that common interest should be prominent instead of individual interest કે ઇન્ડિવિજ્યુઅલ નો ઇન્ટરેસ્ટ ન હોવો જોઈએ પણ કેવો જોઈએ કોમન ઇન્ટરેસ્ટ હોવો જોઈએ બધાયનો અને કોમન ઇન્ટરેસ્ટ એક જ છે બરાબર તમે આ માનો કે એ નું સેલ્સ વધે કોઈ એ વ્યક્તિનું સેલ્સ વધે તો બિઝનેસ નું સેલ્સ વધ્યું કે નહીં બી વ્યક્તિનું સેલ્સ વધે તો બિઝનેસ નું વધ્યું કે નહીં સી વ્યક્તિનું સેલ્સ વધે તો બિઝનેસ નું કોમન ગોલ એક જ છે કે બધાયનું પોતપોતાના સેલ્સ વધવા જોઈએ જરૂરી છે બરોબર છે તો સબઓર્ડિનેશન ઓફ ઇન્ડિવિજ્યુઅલ ઇન્ટરેસ્ટ ટુ ધ જનરલ ઇન્ટરેસ્ટ એક વખત વાંચી લો આપણે શું લખી શકીએ કે ભાઈ મેનેજમેન્ટ એક કલેક્ટિવ એક્ટિવિટી છે બરોબર છે કોઓર્ડિનેશન હોવું જોઈએ પર્સન અને ડિપાર્ટમેન્ટ વચ્ચે એને કારણે ગોલ્સ બિઝનેસનો જે ગોલ છે એનો અચીવમેન્ટ ઈઝી થઈ શકે છે આ પ્રિન્સિપલ દેખાડે છે કે ઇન્ડિવિજ્યુઅલ અથવા એમ્પ્લોયીનો ગ્રુપ છે બરોબર ઇન્ટરેસ્ટ છે એ સબસિડિયરી હોવું જોઈએ અગેન્સ્ટ ધ ઇન્ટરેસ્ટ ઓફ હોલ યુનિટ ધીસ મીન્સ ધેટ કોમન ઇન્ટરેસ્ટ શુડ બી પ્રોમિનન્ટ ઇન્સ્ટેડ ઓફ ઇન્ડિવિજ્યુઅલ ઇન્ટરેસ્ટ એક વખત વાંચી લો ચાલો એના પછી આપણે કરીએ રેમ્યુનરેશન ઓફ પર્સનલ આમાં તો તમે ધબાધબી બોલાવી શકો કે દરેક વ્યક્તિને તમારે શું દેવું જોઈએ રેમ્યુનરેશન શેના માટે એની સર્વિસ માટે બરોબર છે વેજીસ હોય સેલરી હોય ઇન્સેન્ટિવ્સ હોય બોનસ હોય તો એ બધું આની અંદર આવશે જુઓ છે રેમ્યુનરેશન ઓફ પર્સનલ રેમ્યુનરેશન મીન્સ રિટર્ન અગેન્સ્ટ ધ સર્વિસ રેમ્યુનરેશન ના સીધો વર્ડ કયો તો પગાર મહેનતાણું આમ જનરલી પ્રોપર ગુજરાતી છે મહેનતાણું કે તમે જે મહેનત કરી છે એનું નાણું મળે એને કહેવાય મહેનતાણું બરાબર છે રેમ્યુનરેશન મીન્સ રિટર્ન અગેન્સ્ટ ધ સર્વિસીસ પ્રોવાઇડેડ બાય એમ્પ્લોયી એક રિટર્ન છે કે જે સર્વિસ પ્રોવાઇડ કરી છે એમ્પ્લોયી દ્વારા એનું એક રિટર્ન છે બરાબર છે એને કહેવાય રેમ્યુનરેશન according to this principle remuneration to employee of company should be suitable idle payment of wage makes stronger relationship between owner and employees હવે જો માનો કે એક તો suitable હોવું જોઈએ રેમ્યુનરેશન આઇડલ પેમેન્ટ વેજ સિસ્ટમ હોવી જોઈએ આના પહેલા આપણે વાત થઈ ગઈ હતી કે એફિશિયન્ટ એમ્પ્લોયી હોય એનો પગાર એનો સેલરી 10000 અને ઇનએફિશિયન્ટ હોય કાંઈ કરતો નથી આખો દિવસ ઘરમાં બેઠો રહે છે એનો સેલરી 10000 તો એ સુટેબલ ન કહેવાય આઇડલ વેજ પેમેન્ટ કહેવાય નહીં પછી માનો કે તમે મોટી મોટી કંપનીમાં જાઓ તેમાં કેવું હોય કે જે લોકો વધારે સેલ્સ અચીવ કરે એને ઇન્સેન્ટિવ મળે તો એ આઇડલ વેજ પેમેન્ટ સિસ્ટમ કહેવાય બરોબર છે હા એટલે આઇડલ વેજ પેમેન્ટ સિસ્ટમ હોવું જરૂરી છે ફ્રેન્ડ્સ ઓકે અને એને કારણે શું થાય તો કે ભાઈ એમ્પ્લોયર
અને એમ્પ્લોયી વચ્ચેનું જે રિલેશનશિપ છે Bond સ્ટ્રોંગ બને. બોન્ડ સ્ટ્રોંગ. હા, all employee do not work with the same efficiency in a unit. દરેક એમ્પ્લોયી છે એ સેમ એફિશિયન્સી થી યુનિટમાં કામ કરતા નથી. થોડાકની એફિશિયન્સી વધારે હોય તો એનો સેલરી વધારે હોવો જોઈએ, થોડોક ઓછો એફિશિયન્ટ છે તો એનો સેલરી ઓછો હોવો જોઈએ. બરાબર છે. There are some efficient employee who are giving more production and doing more work. બરાબર છે. ઘણા જે એમ્પ્લોયી છે એફિશિયન્ટ હોય કે જે વધારે પ્રોડક્શન કરતા હોય, વધારે કામ કરતા હોય, they should be compensated against their efficiency. એની એફિશિયન્સીની અગેન્સ્ટમાં એને કોમ્પેન્સેશન સારું મળવું હોવું જોઈએ. કોમ્પેન્સેટ એટલે વળતર, એને વળતર સારું મળવું જોઈએ. બાય ડુઈંગ ધીસ વર્કર ટર્નઓવર રેટ ડિક્રીઝિસ. એના કારણે જો વર્કરનો ટર્નઓવર ઘટે. માણસ કોઈ કંપનીનું તમારે સારું સ્ટેટસ જોવું હોય ને તો એનું ટર્નઓવર ચેન્જ કરવાનું હોય, લેબર ટર્નઓવર. બરોબર છે કે જે કંપનીનો લેબર ટર્નઓવર રેટ વધારે હોય ને એ કંપની સારી ન હોય કામની દ્રષ્ટિએ, એફિશિયન્સીની દ્રષ્ટિએ. શું કારણે? કારણ કે ત્યાં માણસો બદલતા રહે છે. બરોબર છે. શું કારણે? કારણ કે ત્યાં વેજીસ વ્યવસ્થિત નહીં મળતો. શું કારણે? કારણ કે એફિશિયન્ટ વર્કરને એટલો સેલરી મળતો છે જેટલો ઇનએફિશિયન્ટને મળતો હશે. એટલે લેબર ટર્નઓવર રેટ છે. આમ તમે લોકો કદાચ આગળ ભણશો તો આગળ આવશે લેબર ટર્નઓવર રેટ, ફ્લક્સ મેથડ આવશે, રિપ્લેસમેન્ટ મેથડ આવશે, રિક્રુટમેન્ટ મેથડ આવશે. બરોબર છે. તો આ રીતના લેબર ટર્નઓવર રેટ ફાઇન્ડ થતો હશે. જેટલા જૂના એમ્પ્લોય હોય એટલું સારું. બરાબર, જૂનો એમ્પ્લોયી હોય એટલું સારું ને લેબર ટર્નઓવર રેટ ઓછો હોવો જોઈએ. કામ સ્ટોપ. બે મિનિટ. હા બોલો. હમણાં હું બોલવાનો જ હતો. શું? આજે હાલ કેટલીક વાર પહોંચવાનું છે. એટલે જ મેં કાપી નાખ્યો. હા ભાઈ. આમાં ને સમજો આ સોલ્યુશન છે. એમાં આપણે ઓલું 3000 રૂપીઝ આપણે રિટર્ન ઓફ કરી દીધા ને એક્સપેન્સીસ હોય. By doing this, worker turnover rate decreases. Promotional scheme like bonus, profit sharing, representation in managerial committee should be implemented for skilled workers. Skilled worker માટે આપણે promotional scheme દેવી જોઈએ, જે કે બોનસ એનું દેવું જોઈએ, profit sharing, પ્રોફિટમાં શેર દેવો જોઈએ, અને પછી representation in managerial committee હોય તો એમાં આપણે રિપ્રેઝેન્ટ કરવો જોઈએ. બરાબર, એને ચાન્સ દેતા હોય આપણે. should be implemented for skilled workers. સ્કિલ વર્કર માટે આ બધું રિપ્રેઝેન્ટ કરવું જોઈએ ફ્રેન્ડ્સ. તો આ રેમ્યુનરેશન ઓફ પર્સનલ નો ટોપિક છે. શું લખી શકીએ કે ભાઈ રેમ્યુનરેશન નો પહેલા તો મતલબ શું છે? બરાબર છે. તો કે ભાઈ રેમ્યુનરેશન નો મતલબ છે કે રિટર્ન અગેન્સ્ટ ધ સર્વિસ પ્રોવાઇડેડ બાય એમ્પ્લોઈઝ. પછી આ પ્રિન્સિપલ મુજબ છે એ એમ્પ્લોયીને રેમ્યુનરેશન છે કેવું હોવું જોઈએ? તો કે સુટેબલ હોવું જોઈએ અને આઈડિયલ પેમેન્ટ ઓફ વેજ હોવું જોઈએ, જેને કારણે સ્ટ્રોંગ રિલેશનશિપ બને એમ્પ્લોયર અને એમ્પ્લોયી વચ્ચે. ફ્રેન્ડ્સ, બધા એમ્પ્લોયી છે જે બિઝનેસ યુનિટમાં સેમ એફિશિયન્સીથી કામ નથી કરતા. બરોબર છે. થોડાક એમ્પ્લોયી છે એમાં એફિશિયન્ટ હોય છે કે જેને તમારે લોકોએ જે વધારે કામ કરતા હોય છે એને તમારે લોકોએ એફિશિયન્સી મુજબ વધારે વળતર દેવું જોઈએ. આના કારણે શું થશે? તો કે ભાઈ લેબર જે ટર્નઓવર રેટ છે એ ડિક્રીઝ થઈ જશે. અને પ્રમોશનલ સ્કીમ હોય, બોનસ ને પ્રોફિટ શેરિંગ ને એ પણ તમારે લોકોએ રાખવી જોઈએ ફ્રેન્ડ્સ. ઓકે, સ્કિલ વર્કર માટે. ચાલો એક વખત જોઈ લ્યો એટલે મજા આવી જાય. જોયો? થઈ ગયું ફ્રેન્ડ્સ?